નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? ગયા લેક્ચરની અંદર આપણે અભ્યાસ એક જેની અંદર અ અને આ વાળા શબ્દ છે આપણે જોયા હતા. આજે આપણે જોવાના છે રસ્વઈ અને દીર્ઘ ઈ વાળા શબ્દ. બરાબર, જે આપણે લખીશું અને સાદા શબ્દ પહેલા લખીશું. એમાં ફક્ત માની લો કે 2 જ મૂળાક્ષર આવતા હોય તેવા, 3 મૂળાક્ષર આવતા હોય તેવા, અને પછી એને લગતા ઈઝી એવા વાક્ય જેમ આપણે ગયા લેક્ચરમાં લખ્યું હતું એવી જ રીતે આ લેક્ચરમાં પણ કરીશું. તો બાળકો, તમે બધાએ જે મેં અભ્યાસ 1માં લખવા માટે કહ્યું હતું એ બધું તમારી ફેરબુકમાં લખી લીધું હશે. બરાબર, તો આજે હવે આ જે લેક્ચરમાં હું તમને કરાવું છું અભ્યાસ 2, એ પણ તમારે તમારી ફેરબુકમાં લખવાનું રહેશે અને મને બતાવવાનું રહેશે. બરાબર, તો ચાલો શરૂ કરીએ અભ્યાસ 2. શરૂઆત કરીશું રસ્વઈ વાળા શબ્દથી. અભ્યાસ 2 રસ્વઈ અને દીર્ઘઈ વાળા શબ્દ. બરાબર, પહેલો શબ્દ છે રવિ. રવિ એટલે સૂરજ, સૂર્ય. પછી બીજો શબ્દ છે કવિ. જે કવિતા લખે છે એમને કહેવાય છે કવિ. પછી દિન. દિન શબ્દના બાળકો 2 અર્થ થાય છે. એક દિન દીર્ઘઈ હોય દિનમાં તો ગરીબ થાય છે, અને રસ્વઈ હોય તો દિન એટલે દિવસ. પછી શબ્દ છે પીન. પીન એટલે ટાંકણી કે ટાચણી પણ આપણે કહી શકીએ. પછી કિલા, જે વજનિયા આવે છે એને પણ કિલા કહેવાય. ગ્રામ, 500 ગ્રામ, 200 ગ્રામ. અને કિલ્લા એટલે કોઈ માની લો કે મહેલ બંધાવેલો હોય અને એને ફરતી બાજુ છે સરસ મજાનો ગઢ તૈયાર કરેલો હોય, જેને આપણે રાંગ પણ કહીએ છીએ. બરાબર, એટલે આપણે જે મકાન બનાવીએ પછી ફરતી સાઈડ આપણે વંડો કરીએ છીએ ને, એવો વરંડો કરેલો હોય એમને પણ કિલ્લા કહેવાય છે. જેમ કે આપણે દિલ્હીનો લાલ કિલ્લો. બરાબર, પછી શિલા. શિલા એટલે પથ્થર. પછી શિર. શિર એટલે માથું, મસ્તક. પછી ચિત્ર, એ તો તમને ખ્યાલ જ છે. ચિત્ર એટલે ચિત્ર. એ પછી કોઈ પણ હોઈ શકે, ચિત્ર ગમે તેનું હોઈ શકે. પછી પિતા એટલે કે આપણને જન્મ આપનાર વ્યક્તિ, પિતા અને માતા. પછી હવે 3 વર્ણ જેની અંદર આવતા હોય એવા શબ્દ, જેમાં છે પેલું કિસાન. કિસાન એટલે ખેડૂત. પછી છે ડાકિયા. તમે પાઠ ભણી ગયા ને બાળકો, ડાકિયા પાઠ પહેલા સત્રની અંદર, રામદયાલ. ડાકિયા એટલે ટપાલ જે ઘરે ઘરે જઈને વેચે છે, એ ટપાલ વેચનાર જે વ્યક્તિ છે એમને કહેવાય છે ડાકિયા એટલે કે ટપાલી. પછી તિલક. કપાળ પર જે કરવામાં આવે છે તે ગોળ ચાંદલો નહીં પરંતુ લાંબુ આવું આવા શેપમાં હોય છે, આમને કહેવાય છે તિલક. બરાબર, જે આપણે કપાળ પર કરીએ છીએ. પછી છે ખીડકી. ખીડકી. જો બાળકો, અહીંયા એમ નહીં કહેતા કે મેડમ તમે તો કહેતા હતા ને કે હું રસ્વઈ વાળા શબ્દ લખાવું છું, તો અહીંયા કીમાં તો દીર્ઘઈ છે. પહેલો જે વર્ણ છે આપણો, એ વર્ણ રસ્વઈ થી શરૂ થતો હોવો જોઈએ. તો અહીંયા આજે આપણે જે વર્ણ લખીશું એ બધા વર્ણમાં, બધા શબ્દમાં જે શબ્દ લખાવીશ એમાં બધા શબ્દમાં પહેલો જે વર્ણ છે એ રસ્વઈ થી શરૂ થશે. બરાબર, પછી ભલે ને બીજા શબ્દમાં દીર્ઘઈ હોય કે ત્રીજામાં દીર્ઘઈ હોય તો એ ચાલશે. પછી કિતાબ. ખિડકી એટલે બારી, કિતાબ, કિતાબ એટલે પુસ્તક. પછી આવે છે ચીડિયા.
ચીડિયા એટલે ચકલી. પછી નિશાન, નિશાન એટલે તીર. સોરી, નિશાન એટલે આપણે જે ટીક લઈએ ને એને આપણે નિશાન કહી શકીએ, બરાબર. પછી નિશાન શબ્દ માટે બીજી કોઈ જગ્યાએ પણ એનો ઉપયોગ છે થઈ શકે. એક તો આપણે છે એમ કહેતા હોય કે જો મેં નિશાન તાક્યું છે, સરસંધાન કર્યું છે, તો એ ટીક જે આપણે લેતા હોય એના માટે પણ નિશાન શબ્દ વપરાય છે. પછી માની લો કે આપણે કોઈ વસ્તુ છે કોઈ જગ્યાએ મૂકી હોય તો આપણે ત્યાં નિશાન કર્યું હોય કે અહીંયા આવું નિશાન આવે ને એટલે એમ સમજી લેવાનું કે અહીંયા આ વસ્તુ છે, અહીંયા આમ છે. તો નિશાની જે આપણે મૂકી હોય છે તે એમના માટે પણ નિશાન શબ્દ વપરાય છે. એટલે કયા વાક્યની અંદર કોના માટે તમે પ્રયોગ કરો છો એના પર ડિપેન્ડ છે કે એનો અર્થ શું આપણે ઘટાડી શકીએ. પછી તકિયા, ત્યાર પછી આવે છે કિરણ. અને તે પછીનો શબ્દ છે હિરણ. હિરણ એટલે હરણ, બરાબર. તો આ થઈ આપણે રસવઈ વાળા શબ્દ લખ્યા. હજુ એક લાઈન લખી લઈએ કે જેમાં રસવઈ થી શરૂ થતા હોય. ઝીલમિલ, સરસ મજાનું એક ગીત છે ને, ઝીલમિલ સિતારો કા આંગન હોગા, છે ને સરસ ગીત. તો એમાં જે ઝીલમિલ શબ્દ વપરાય છે તે ઝીલમિલ. પછી નારિયેલ, પછી સાયકલ, જો અહીંયા થોડું ડિફરન્ટ છે. અહીંયા છે બધા વર્ણ છે જેની અંદર આપણે જોઈએ છે કે મોટા ભાગના શબ્દ એવા છે કે જેમાં પહેલો વર્ણ છે એમાં જ રસવઈથી શરૂઆત થઈ જતી હોય, બરાબર. એકાદ બે ને બાદ કરતા, જેમ કે આ તકિયા છે, પછી ડાકિયા છે, એમાં જ બીજા વર્ણમાં રસવઈથી શરૂ થાય છે. બાકી બધામાં પહેલો વર્ણ છે એમાંથી જ રસવઈથી શબ્દ છે શરૂ થઈ જાય છે. અહીંયા તમે જુઓ છો તો પણ પહેલા રસવઈ જ આવે છે, પછી છે દીર્ઘઈ આવતી હોય છે, બરાબર. પછી સાયકલ આપણે લખ્યું. પછી અભિમાન, પછી કિસમિસ, પછી શબ્દ છે ઇસલિએ, પછી નિયમિત, પછી શબ્દ છે પરિચય, પછી અભિલાષા, અભિલાષા પછી શબ્દ છે હરિજન, બરાબર. હવે આપણે આ થયા બધા રસવઈ વાળા શબ્દ. હવે અહીંથી આપણે લખીશું દીર્ઘઈ વાળા શબ્દ, જેમ કે ઘડી, હાથી, હાથી માટેનું જોડકણું યાદ આવે છે હાથી શબ્દ પરથી. હાથી ભાઈ તો જાડા, લાગે મોટા પાડા, સૂંઢમાં લાવે પાણી, પાણી તો ગંદુ, સામેથી આવ્યો ચંદુ, ચંદુની માથે ચોટલી, બાવણે રોટલી, રોટલીના કટકા, ચંદુ કરે લટકા. તમને આવડે છે? આવડતો હોય તો તમારે પણ ઘરે કરવાનું છે એક્શન સાથે, અને મને વિડિયો શૂટિંગ કરીને મોકલજો હો ને. પછી ચીલ, પછી દાદી, ત્યાર પછી શબ્દ છે નાની. જો નાની શબ્દ ઉપરથી એક સરસ મજાનું ગીત છે, બાળ ગીત છે.
नानी तेरी मोरनी को मोर ले गया, बाकी जो बचा था काले चोर ले गया। नानी तेरी मोरनी को मोर ले गया, बाकी जो बचा था काले चोर ले गया। अच्छे बच्चे प्यारे बच्चे रुसा रुसी छोड़ना। આવું સરસ મજાનું એક છે, તમે છે ને સાંભળવું હોય ને તો યુટ્યુબ પરથી એને ડાઉનલોડ કરી લેજો, બહુ સરસ મજાનું છે ગીત, અને સાંભળજો। પછી નાની પછી આવે છે છડી, છડી પછી આવે છે તીલી, તીલી પછી શબ્દ લખીશું સાથી, સાથી પછી શબ્દ લખીશું પીલા, પછી આવે છે ચાબી, ત્યાર પછી છત્રી એટલે કે છાતા, છાતા જે આપણે વરસાદમાં અને ઉનાળામાં ઓઢીએ છીએ ને એ છાતા, છત્રી। પછી બકરી, બકરી પછી આવે છે ગગરી, ગગરી એટલે ગાગર પાણી ભરવાની। પછી બીજલી, બીજલી પછી શબ્દ આવે છે કકડી, કકડી પછી શબ્દ આવે છે મછલી, મછલી ઉપરથી એક સરસ મજાનું જોડકણું યાદ આવે છે, કહી દઉં ને હવે। मछली जल की रानी है, जीवन उसका पानी है, हाथ लगाओ डर जाएगी, बाहर निकालो मर जाएगी। પછી તિતલી, જો આ તિતલી શબ્દ છે ને એક થોડુંક આમાં અલગ છે। તિતલીમાં આપણે પહેલો જે વર્ણ છે ને એ રસ્વઈથી શરૂ થાય છે, પણ છેલ્લો જે વર્ણ છે ને એમાં દીર્ઘઈ પણ આવી જાય છે, એટલે આપણે આ તિતલી શબ્દ છે લખ્યો છે, કારણ કે એમાં દીર્ઘઈ પણ આવે છે એટલા માટે। પછી આવે છે પપીતા, પપીતા એટલે પપૈયું। પછી આવે છે દવાઈ, અને દવાઈ પછી શબ્દ છે કમીજ, દવાઈ પછી શબ્દ છે કમીજ। પછી અલમારી, અલમારી એટલે કબાટ, જેની અંદર આપણે આપણે કપડા રાખીએ છીએ તે। અલમારી પછી શબ્દ આવે છે ચપરાસી, ચપરાસી એટલે પટ્ટાવાળા। રાહગીર, રાહગીર પછી સરકારી, પછી ચીકનાઈ, ચીકનાઈ। જો આ શબ્દ છે ને ડિફરન્સ છે, ડિફરન્ટ। આ બધામાં આપણે દીર્ઘઈ તો લખી, પણ કેવી રીતે? આ રીતે। પણ આપણે જે આ સ્વરમાં દીર્ઘઈ આવે છે ને બીજો ઈ, એ આની અંદર આવે છે। જો પેલો ચિનગારીમાં ચી છે એ તો રસ્વઈ છે, પણ દીર્ઘઈ માટે આપણને જે સ્વરમાં જે આપણે ઈ લખીએ છીએ એ ઈ લખેલો છે। પછી નાસપતિ, नासपाती, नासपति नहीं परंतु नासपाती। પછી ગિલહરી, ગિલહરી પછી આવે છે છીપકલી, છીપકલી પછી આવે છે પિચકારી, અને મહાવીર। તો આ થઈ આપણે રસ્વઈ વાળા શબ્દ અને દીર્ઘઈ વાળા શબ્દ। હવે આપણે રસ્વઈ અને દીર્ઘઈ આવતા હોય એવા સાદા વાક્ય જોઈશું। આ બધું તમારે તમારી ફેર નોટમાં લખતું જવાનું છે।
डाकिया डाक लाया, डाकिया डाक लाया आवे छे जेनी अंदर रस्व ई। पछी चिड़िया फिर आ गई, चिड़िया फिर आ गई। पछी अभिमान मत कर, अभिमान मत कर। पछी दिन निकल आया, दिन निकल आया। तकिया खटिया पर रख, तकिया खटिया पर रख। किताब पढ़, पछी साइकिल पर बाजार जा, साइकिल पर बाजार जा, बाजार जाकर मिठाई ला, बाजार जाकर मिठाई ला। सिर पर मालिश कर, सिर पर मालिश कर। पछी किरण सितार बजा, पछी हवे दीर्घई वाळा वाक्य घड़ी पहन कर बता, घड़ी पहन कर बता। छतरी उड़ गई, छतरी उड़ गई। जो बाळको आमा जे आपणे शब्द लख्या था ने शब्दनो उपयोग लगभग આવી જાય છે વાક્યની અંદર। बिजली चमकी, बिजली चमकी। नानी कहानी सुना, नानी कहानी सुना। तितली उड़ गई, तितली उड़ गई। चिड़िया उड़ती उड़ती आती, चिड़िया उड़ती उड़ती आती। बिन बिन कर तिनका लाती, बिन बिन कर तिनका लाती। बिन बिन कर એટલે વીણી વીણીને, तिनका એટલે તણખલા લાવતી, तिनका लाकर नीड बनाती, नीड એટલે માળો, तिनका लाकर नीड बनाती। चिड़िया करती कितना काम,
ચીડિયા કરતી कितना काम એટલે કે આ ચકલી છે કેટલું બધું કામ કરતી. ચીડિયા કરતી કબ આરામ, ચીડિયા કરતી કબ આરામ એટલે કે આ ચકલી છે ક્યારે આરામ કરતી. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે રસ્વઈ અને દીર્ઘઈ વાળા શબ્દો જોયા અને પછી રસ્વઈ અને દીર્ઘઈનો ઉપયોગ થતો હોય એવા વાક્ય પણ આપણે જોયા, જેની અંદર આપણે જે શબ્દ લખ્યા હતા ને રસ્વઈ દીર્ઘઈ વાળા એ શબ્દનો ઉપયોગ થઈ રહ્યો છે, જેમ કે ઘડી, છત્રી, બીજલી, નાની, તિતલી, ચીડિયા, આ બધા શબ્દનો આપણે શબ્દ લખ્યા હતા અને પછી એનો વાક્યમાં પણ ઉપયોગ કર્યો છે. તો બધા બાળકો છે એમણે આ બધું જે આજે મેં અભ્યાસ 2 કરાવ્યો છે તે તમારે તમારી ફેર નોટમાં લખી લેવાનું છે અને આળસ બિલકુલ નથી કરવાની, બરાબર. જેટલું અહીંથી તમને કરાવવામાં આવે એ બધું તમારે લખતું જવાનું છે. અને આવતા લેક્ચરની અંદર આપણે અભ્યાસ 3 કરીશું, રસ્વઉ અને દીર્ઘઉ, બરાબર. જેવી રીતે અ, આ, ઈ, પછી આવશે ઉ. રસ્વઈ દીર્ઘઈ લખ્યું આજે, પછી રસ્વઉ અને દીર્ઘઉથી શરૂ થતા શબ્દ અને વાક્ય છે આપણે લખીશું. તો આજનો જે આપણો લેક્ચર છે એ લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીશું. ઓકે, થેન્ક યુ બાળકો.